તો જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર ફેંકાયું જૂતું। જાહેર સભામાં ઇટાલિયા પર જૂતું ફેંકાયું। ચાલુ ભાષણમાં એક શખ્સે જૂતાનો ઘા કર્યો। જૂતું ફેંકનારને કાર્યકરોએ મેથી પાક પણ ચખાડ્યો। ગોપાલે 2017માં ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું ને 8 વર્ષ બાદ હવે એમએલએ ઇટાલિયાને જૂતું પડ્યું છે। ત્યારે કોંગ્રેસના કાર્યકરે ઇટાલિયા પર જૂતું ફેંક્યું। કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ આ જૂતું ફેંક્યું। જૂતું ફેંકાયા બાદ ગોપાલ ઇટાલિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। આ ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી થયું છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપ કોંગ્રેસ બંનેને જવાબદાર ગણાવ્યા છે। લોકપ્રિયતા વધતા વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે। આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા।